બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બોચાસણ મંદિરમાં 117માં પાટોત્સવની ઉજવણી કરાઈ। મંદિરના મહંત ત્યાગવલ્લભ સ્વામીના સાનિધ્યમાં રંગેચંગે પાટોત્સવ ઉજવાયો। બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા અને ધર્મગુરુ મહંત સ્વામી મહારાજે વિડીયો કોન્ફરન્સથી આશીર્વાદ આપ્યા। ઉત્સવની શરૂઆતમાં મહંત સ્વામીએ વિડીયો કોન્ફરન્સથી રાજકોટની દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી, સાથે જ ભક્તોને આશીર્વચન આપ્યા। આ પાવન પ્રસંગે નીલકંઠ વર્ણી જળાભિષેક કરાયો હતો તો ભગવાન સ્વામિનારાયણને સુંદર કલાત્મક શણગાર કરાયો। વિવિધ વાનગીના અન્નકૂટ થાળ પણ ધરાવવામાં આવ્યા। મોટી સંખ્યામાં ભક્તો પાટોત્સવમાં જોડાયા અને સંતોના આશીર્વાદ પણ લીધા। બીએપીએસ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે 116 વર્ષ પૂર્વે બનાવેલા આ મંદિરના 117માં પાટોત્સવમાં અનેક હરિભક્તો ભાગ લઈ ધન્યતા અનુભવી। મહંત સ્વામીએ વિશ્વમાં શાંતિ થાય અને આ વર્ષે વરસાદ સારો થાય તેમજ હરિભક્તો તન મન ધનથી સુખી થાય તે માટે પ્રાર્થના કરી તો સંતોએ સંસ્થાના નિષ્ઠાવાન કાર્યકરોનું સન્માન પણ કર્યું। પાટોત્સવ તે સિવાય જીવના લેવાનું છે તો આપણે આગળ વધીએ તો એવા ખરેખર બધા લોકોના દેશકાળ સારા થાય। હવે ચોમાસું આવે છે, લોકોને પણ પ્રાર્થના કરીએ છીએ કે આ વર્ષે સારામાં સારું ચોમાસું આવે ખેતી લાયક અને બધા હરિભક્તો તમામ હરિભક્તોને મહારાજ તને મને તને ખૂબ સુખ્યા રાખે એવી એમના ચરણોમાં પ્રાર્થના। ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ 117મો પાટોત્સવ આ એટલા માટે ઉજવાઈએ છીએ કે 117 વર્ષ પહેલાં આ મંદિરની એમને મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી। એમનો 117મા પાટોત્સવ નિમિત્તે અમારા ગુરુ ભગવાન મહંત સ્વામી મહારાજ અને વર્તમાન એના સદગુરુ સંત બોચાસણ મંદિરના આ સદગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી જોઈને શાંતિ થઈ જાય એવા સંત વ્યાદગ્રહ સ્વામી બધા સંતો ખૂબ મહેનત કરીને આ ઠાકોરી સમક્ષ ભવ્ય અન્નકૂટ કર્યો છે। 5 ટાઈમની આરતી થાય છે। આજે ભવ્ય ભક્તિભાવપૂર્વક આ બોચાસણ મંદિરની અંદર અહીંયા આગળ અન્નકૂટ અને પાટોત્સવની આરતી થઈ। સાથે સાથે પ્રાર્થના પણ એ કરી છે કે આ સમાજની અંદર વિશ્વની અંદર ખૂબ શાંતિ થાય, સાથે સાથે આ શાંતિની સાથે વરસાદ પણ એક ખૂબ સારા રહે, એટલે તન મન ધન સર્વ પ્રકારે બધાને સુખ્યા રાખે એવા રૂઢા આશીર્વાદ પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ અને બીજા ત્યાગવલ્લભ સ્વામીના સર્વ ઉપર રહે છે એવી એમની કૃપા છે। તો સાથે સાથે અમે પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આવા મંદિરો દ્વારા ખૂબ ખૂબ ધર્મની ભાવના વધતી હોય છે, સંસ્કાર વધતા હોય છે અને સંસ્કાર વધે એટલે જીવન સુખી થાય છે। તો જીવન સુખી થવાના ઉપાયો આવા મંદિરો દ્વારા પ્રાપ્ત થતા હોય છે। તો આવા મંદિરોથી આપણા 117મો પાટોત્સવ નિમિત્તે અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા ગુરુના આશીર્વાદથી આજે વિશ્વની અંદર ખૂબ ખૂબ શાંતિ થાય એવા રૂઢા આશીર્વાદ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ પણ પાઠવ્યા છે।